નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે જન્માષ્ટમી થઈ છે અને ભારે વરસાદની આગાહી હતી, એ પ્રમાણે વરસાદ પડી રહ્યો છે। શેરડી નદીમાં ગઈકાલ કરતાં અત્યારે પાણીના જલસ્તર ઊંચા આવ્યા છે, આપ જોઈ રહ્યા છો। આજે 26/8/2024 છે અને જન્માષ્ટમીનો પવિત્ર દિવસ છે અને સવારથી એટલે કે મોડી રાત્રિથી જ વરસાદ સતત અંતરાય સાથે વરસાદ વરસી રહ્યો હતો। અત્યારે વરસાદ થોડી ગયો છે એટલે આપણે આજનું જલસ્તર પાણીનો પ્રવાહ બધું બતાવવા માટે શૂટિંગ કર્યું છે। જન્માષ્ટમીનો દિવસ છે, પરંતુ આપણે આમાં જન્માષ્ટમીનું કોઈ એ વિડીયો નથી, માત્ર વરસાદ અને કાતિલ ઠંડો પવન આવી રહ્યો છે એ જ આ વ્લોગમાં આપણે બતાવવાના છીએ। માત્ર આજે દિવસ જન્માષ્ટમીનો છે એ જ આપણે આ વ્લોગમાં ઉલ્લેખ કરીએ છીએ। બાકી ખેડા શહેરમાં જે વરસાદ પડ્યો અને ખેડા આજુબાજુનો માહોલ બતાવીએ છીએ। મિસ્ત્રીભાઈ છે અને માતરથી ખેડા તરફ આવી રહ્યા હતા, એટલે એ પણ આપણા વિડીયો જોયો છે, એટલે એમનું પણ મેમોરિયલ શૂટ યાદગીરીમાં થોડું કર્યું છે। અને આ શેરડી નદી જો સાગર જેવી દેખાય છે ત્યારે આમ ગણો તો ભારે ફોર્સથી શાંત પાણી વહી રહ્યા છે અને ખેડા માતર વચ્ચેનો વાહન વ્યવહાર ચાલુ છે। આપ જોઈ રહ્યા છો સામે વાત્રક નદી છે અને શેરડીનું પાણી વાત્રકમાં વહીને ભળી રહ્યું છે, એટલે કે સામે વાત્રક અને શેરડીનું સંગમ સ્થાન છે। અને અત્યારે અહીંયા પુલ પાસે જ કનુભાઈ છે, એમની વાત પણ સાંભળીએ। પાણી કાલે કરતાં વધારે આવ્યું છે કે ઓછું છે? કાલના કરતાં તો 1.5 ગણું વધી ગયું કાલ કરતાં, એમ ને? અને બીજી વધવાની શક્યતાઓ ખરી અત્યારે? હવે ડેમમાંથી છોડે, કેનાલમાંથી આવે તો વધે। આગળ વિસ્તારમાં જો વરસાદ ચાલુ રહે તો પાણી વધે। અને હવે કનુભાઈ જઈ રહ્યા છે ને આ મિત્રો છે ડુંગરીટીમાં લાટના છે ભાઈ, અમિતભાઈ છે અને એ પણ યુટ્યુબર છે અને એમણે થોડી આપણી પાસેથી યુટ્યુબ વિશે જાણકારી મેળવી છે અને આપણે એમને જણાવ્યું કે પૈસા કમાવા માટેની શોખ માટે યુટ્યુબર બનો અને હેતુલક્ષી અને સમાજ ઉપયોગી જાણકારી આપતા વિડીયો એ બધા શેર કરો। અત્યારે ભારે પવન, ઠંડી કોલ્ડ વેવ, શીતલહેર ચાલી રહી છે અને જોરદાર ભારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે। બે દિવસથી વરસાદ ચાલુ શેરડી નદી છે અને અહીંયા પાણી વહી રહ્યા છે અને આ માતર તરફનો છે ખેડા માતર રોડ જો જબરજસ્ત ભારે વરસાદ પડી રહ્યો છે અને વાહન વ્યવહાર પણ એટલો જ અહીંયા તમને દેખાશે। પૂર ઝડપે આવતા વાહનો આપ જોઈ રહ્યા છો। જો કે આ જગ્યા રોડ જે છે એ ખૂબ જ અહીંયા સાંકડો પડે છે। જે સોખડા ગામ તરફ જવાનું પાટિયું છે ત્યાંથી વળાંક છે અને અહીં સુધી આ રોડ ખૂબ જ સાંકડો છે, ત્યારે આટલા ઝડપથી વાહન જે અવર જવર થાય છે એ ક્યારેક અકસ્માત નોતરે એવી પરિસ્થિતિ હંમેશા આ જગ્યાએ હોય છે। અને અત્યારે આપ જો વરસાદ જબરજસ્ત પડી રહ્યો છે ને આજે જન્માષ્ટમી છે, જન્માષ્ટમીના દિવસનો આ વિડીયો છે અને ભારે વરસાદ આપ જોઈ રહ્યા છો। અને આજનું આ ખાલી વાતાવરણ બતાવવા માટે જ આ બ્લોગ આપણે શેર કરવાના છીએ। જો ભારે કાતિલ ઠંડો પવન આવી રહ્યો છે, શીતલહેર એમ કહેવાય, કોલ્ડ વેવ્સ છે, અત્યારે વરસાદ પડે છે એવું છે પણ વાતાવરણમાં ઠંડક, જબરજસ્ત ઠંડક છે અને શાંત પાણી શેરડીના તમે જુઓ, શાંત પાણીનો ઉભાર આપણે કહીએ છીએ ને, એટલો શક્તિશાળી શાંત પાણી વહી રહ્યા છે અને પવન પણ જબરજસ્ત છે। હવે આપણે હાઈવે ચોકડી મહારાણા પ્રતાપ સર્કલ આગળ આવ્યા છીએ અને વરસાદ એટલો જ ધોધમાર ચાલુ છે। આપણે થોડી વાર પેટ્રોલ પંપ આગળ ઊભા રહ્યા હતા, પરંતુ વરસાદ બંધ થાય એવું દેખાતું નથી, એટલે આપણે પછી વરસાદમાં ભીજાતા પલળતા જ અહીં આવ્યા છીએ। અને સ્વામિનારાયણ ગેટ છે, હાઈવે ચોકડી છે, જયંતિભાઈ છે અને ગોવિંદપુરા ડેરીના સેક્રેટરી હતા આ ભૂરાભાઈ પેન્ટર છે।
આટલા વરસાદ વચ્ચે પણ વાહનોનો ધમધમાટ તમને દેખાય છે. સતત વાહનોની અવર જવર ચાલુ જ હોય છે. આપણું ખેડા હાઈવે ચોકડી સરકારી રેસ્ટ હાઉસ છે અને આપણે અહીંયા જે હોટલ છે ત્યાં ઊભા છીએ અત્યારે. અને એક જલપાત્ર મૂક્યું છે, એમાં વરસાદી પાણી આમાં જમા થઈ રહ્યું છે. તમે જુઓ, એ વરસાદી પાણીથી આખું જળપાત્ર ભરાઈ ગયું છે. એટલે વરસાદ કેવો વરસ્યો હશે, કેટલો વરસાદ પડ્યો હશે એ ઉપરથી ખ્યાલ આવે. અને આપણો સ્વામિનારાયણ ગેટવે ઓફ ખેડાનું પ્રવેશ દ્વાર, અને આ બાજુમાં હોટલ છે. અત્યારે જુઓ, અહીંયા જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે. ખોડિયાર ઓઇલ એન્ડ સ્પેર પાર્ટની દુકાન છે. ત્યાંથી હવે આ થોડું વરસાદી માહોલ બતાવી રહ્યા છીએ. ખેડાનું એક સ્થાપત્ય ઘરનું કહી શકાય એવો ગેટ છે. અને ખેડા મહેમદાવાદ રોડ સતત વાહનોથી ઉભરાતો રોડ છે. તમે જુઓ, અત્યારે વરસાદ પડે છે તેમ છતાં જબરજસ્ત વાહનોની અવર જવર ચાલુ છે. વરસાદી જનજીવન કેવું અસ્તવ્યસ્ત થઈ જાય છે એ બતાવીએ છીએ. આ રોડ પણ ખૂબ જ સાંકડો પડી રહ્યો છે. હવે ખેડા મહેમદાવાદ રોડ ઉપર મોટી સંખ્યામાં વાહનોની અવર જવર હોય છે, ત્યારે આ રોડ પણ હવે ખૂબ જ સાંકડો પડી રહ્યો છે. ત્યારે અહીંયા પાણી તમે જુઓ, જબરજસ્ત પાણી, વરસાદી પાણી. અને આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે ખેડાનું સ્થાપત્ય ઘરેણું છે. આ ખેડા શહેરના જ અવતારી પુરુષ શ્રી મુક્તજીવન સ્વામી બાપાના સ્મૃતિમાં આ મુક્તજીવન સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રવેશ દ્વાર બનાવાયું છે. અને એની બાજુમાં જે હોટલ છે, અને ચારે બાજુ તમે જુઓ જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે. એટલે આ મોટો શેડ બનાવેલો છે. એટલે અહીંયા બધા ઘણા બધા આજુબાજુ જે નીકળે છે, સ્કૂટર લઈને જતા હોય અથવા ચાલીને જતા હોય, તો દોડીને અહીંયા આવી જાય છે. અને અહીંયા સરસ ગરમા ગરમ ચા અને નાસ્તાની વ્યવસ્થા સરસ છે. એટલે અહીંયા લોકો પાણીમાં પલળેલા હોય તો ગરમ ગરમ ચા પીવે છે. સાથે અહીંયા ગરમા ગરમ સમોસા પણ તળાઈ રહ્યા છે, તમે જુઓ છો. અને એની સોડમ શું કે સરસ સુગંધ આવે છે. અને અહીંયા લોકો ચા નાસ્તો કરે છે. મુન્નાભાઈના આ દીકરા છે એ કાઉન્ટર પર બેઠા છે. અને બાજુનો નજારો આપણે હાઈવે તરફનો બતાવીએ છીએ. અનેક નાના દુકાનોવાળા છે, લારી ગલ્લાવાળા, એમણે આ ભારે વરસાદના પગલે પોતાના રોજગાર ધંધા જે બંધ રાખ્યા છે. જો કે આજે જન્માષ્ટમી પણ છે, એટલે જન્માષ્ટમીની રજા પણ હોઈ શકે છે. અને ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. અને રાધેશ્યામભાઈ ઠક્કર આપણા મિત્ર છે, એમનું અહીંયા ગેરેજ છે. અને રાધેશ્યામભાઈ આજે રજા રાખી છે, નહીં તો એમની પાસે આપણે થોડી વાર બેસત અને વાતો કરત, પરંતુ એમણે આજે રજા રાખી છે. અને વરસાદ, પવન, કાતિલ પવન એમ કહેવાય, ઠંડો પવન અહીંયા વહી રહ્યો છે. અહીં ફ્રૂટ્સની કેટલીક લારીઓ છે. અત્યારે આટલા વર્ષમાં પણ ફ્રૂટ્સ લેવા માટે લોકો આવે છે. જલપાત્ર પીવાના પાણીની વ્યવસ્થા છે. બહાર પાણી વહી રહ્યું છે અને વાહનોનો ધમધમાટ પણ ચાલુ છે. મહારાણા પ્રતાપ સર્કલ પાછળ દેખાય છે. અને જો અત્યારે ફ્રૂટ્સ લેવા પણ અત્યારે પણ આવા વરસાદમાં પણ ગ્રાહકો આવે છે, એ તમે જોઈ રહ્યા છો. અને મહારાણા પ્રતાપની સરસ પ્રતિમા છે. ને પ્રસાદી નજારો, વરસાદથી બચવા પ્લાસ્ટિક વીંટીને કોઈ જઈ રહ્યા છે. મિત્રો, આજે જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર છે અને ખેડામાં કેટલાક યુવાનો દ્વારા જન્માષ્ટમીની શોભાયાત્રા કાઢવામાં આવી છે, પરંતુ આપણે એનું કવરેજ કરી શક્યા નથી. એટલે આપણે આ વરસાદી માહોલમાં સાંજના આપણે લગભગ શોભાયાત્રા રાજા શોપિંગ સેન્ટર પાસે આવે તો આપણે એનું શૂટિંગ કરીએ છીએ, પરંતુ આ વરસાદી માહોલમાં એ વ્લોગ આપણે શેર કરી શકતા નથી. અને જો વરસાદ કેવો પડી રહ્યો છે, ફ્રૂટ્સની લારી છે. ને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે આવા વરસતા વરસાદમાં પણ ગ્રાહકો આવે છે. અહીંયા વિવિધ ચા પાણી નાસ્તાની વ્યવસ્થા છે. ત્યાં અનેક વરસાદમાં ભીજેલા લોકો છે એ ચા પાણી નાસ્તો કરે છે. હવે આપણે ખેડા મહેમદાવાદ રોડ છે, સ્વામિનારાયણ ગેટથી અંદર આવ્યા છે. અને અહીંયાથી સરદાર શાક માર્કેટમાં જઈ શકાય છે. અને અહીંયા જો પાણી ભરાયા છે, અન્ય શહેરોમાં જે રીતે પાણી ભરાય છે અને એ રીતે જ આપણા ખેડા શહેરમાં પણ કેટલીક જગ્યાએ પાણી ભરાય છે
ખાસ કરીને તો આપણે પોલીસ સ્ટેશન ચોકડી છે ત્યાં સિવિલ હોસ્પિટલમાં જઈએ ને ત્યાં રસ્તામાં એક થોડું પાણી ભરાય છે. આ ઉપરાંત મુલકી ભવનમાં તો જબરજસ્ત પાણી ભરાય છે. ખોડભાઈ છે ઋષિ પેટ્રોલ પંપ પાસે હોય છે, તે એમનું સ્કૂટર બંધ થઈ ગયું છે. અનેક વાહનો આવી રીતે ચોમાસામાં બંધ થઈ જાય છે, કિક મારીને થાકી જાય અથવા સ્ટાર્ટ ના થાય, એટલે સેલ્ફ સ્ટાર્ટ હોય તો અત્યારે ચોમાસામાં પ્રોબ્લેમ થાય છે. મિત્ર છે એમની છત્રી નીચે જ આપણે ઊભા રહી અને થોડું શૂટિંગ કવર કર્યું હતું. પાણી ખેડા લોકેશન આપણે ખ્યાલ આવી ગયું છે. પાછળ યુનિટી હોસ્પિટલ છે અને અહીંયા પાણી ભરાયા છે. જો કે હમણાં પાણી ઓસરી જશે, પરંતુ આપણે જન્માષ્ટમીના દિવસે જે વરસાદ આવ્યો એનો વ્લોગ અત્યારે શેર કરી રહ્યા છીએ. ભગવાનનો જન્મ થયો ત્યારે પણ આવા જ પાણી આવ્યા હતા અને આજે એવો જ માહોલ દેખાય છે. તો મિત્રો, આ વિડીયો આપણે ગમે તો એને લાઈક કરો, શેર કરો અને જેપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.